નમસ્કાર જૈન મિત્રો, આજે વાત કરવી છે સામાજિક વિજ્ઞાનની. જોવા જાય તો જે વિદ્યા સહાયકની ભરતી જે ચાલુ છે એનો આજે ત્રીજો દિવસ છે. આજ રોજ જોવા જાય તો કઈ કેટેગરીમાં કેટલી સીટો હતી, કેટલી સીટો ભરાયેલી છે અને હવે કેટલી સીટો ખાલી છે એ તમામ વિગતવાર છે આજે આપણે ચર્ચા કરવાના છે. સાથે સાથે કયા કયા જિલ્લાની અંદર છે ઝીરો વેકેન્સી રહી છે, મતલબ બધી સીટો કયા કયા જિલ્લા એવા છે કે જે ફૂલ થઈ ગયા છે, કયા જિલ્લામાં હજુ પણ કઈ કેટેગરીની સીટો ખાલી છે એ વિગતવાર જિલ્લાઓની પણ આજે આજના વિડીયોની અંદર વાતચીત કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. છતાં પણ તમને કંઈ પ્રશ્ન થાય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. તો શરૂઆત આપણે કરીએ વિડીયોની. તો ગઈકાલે જે વેકેન્સી ખાલી હતી એ વેકેન્સીઓ કેટલી હતી પહેલા આપણે જોઈ લઈએ, એમાંથી કેટલી ભરાયેલી ને હજુ કેટલી ખાલી છે એ બાબતે વાતચીત કરીએ. તો સૌથી પહેલા જોવા જાય તો ઓપનની છે એ ગઈકાલે છે 537 વેકેન્સી ખાલી હતી. સાથે સાથે એમાં જોવા જાય તો આજે જિલ્લા પસંદગી પામેલ છે એમાં 184 જેટલા ઉમેદવારો પસંદગી પામેલ. જગ્યાઓ ખાલી છે 353. જનરલની સીટો આજે ખાલી છે. એવી રીતે જોવા જાય તો ઓબીસી ની ગઈકાલે 368 સીટો ખાલી હતી. એમાંથી ઓબીસી ના કેન્ડિડેટે આજે 25 સીટો છે એની પસંદગી કરેલી છે. તો એમાં ઓબીસી ની ટોટલ 343 સીટો ખાલી છે. એ જ રીતે એસસી ની જોવા જાય તો એસસી ની અંદર છે 90 સીટો ગઈકાલે ખાલી હતી. 12 સીટો છે આજે પસંદગી પામેલ ઉમેદવારોની છે અને 78 સીટો હજુ પણ ખાલી પડેલી છે. એસટી તો 525 સીટો ગઈકાલે ખાલી હતી. એમાંથી આજે 6 સીટો છે એસટી ની ભરાયેલી છે અને હજુ પણ 519 સીટો છે એસટી ની ખાલી પડેલી છે. ઈડબ્લ્યુએસ ની 180 સીટો ખાલી હતી. એમાંથી 7 સીટો છે આજે પસંદગી પામેલ છે અને 173 સીટો હજુ પણ ખાલી છે. મતલબ ગઈકાલે જોવા જઈએ તો ટોટલ સીટો છે એ ખાલી કેટલી પડેલી હતી 1700. એમાંથી આજે પસંદગી પામેલ ઉમેદવારો કેટલા છે તો 274 અને હજુ પણ આજ રોજ કેટલી સીટો ખાલી છે 1466. ફરીથી આપણે વાતચીત કરી લે. ઓપન ની 537 હતી, ઓબીસી ની 368, એસસી ની 90, એસટી ની 525, ઈડબ્લ્યુએસ ની 180, 1700 સીટો ખાલી હતી. આજે પસંદગી પામેલ ઉમેદવાર કેટલા છે? ઓપન માં 184, ઓબીસી માં 25, એસસી માં 12, એસટી માં 6 અને ઈડબ્લ્યુએસ માં 7. ટોટલ છે 234 સીટો પસંદગી પામેલ છે ને હજુ પણ સીટો કેટલી ખાલી છે આજ રોજ? તો હવે પછી કેટલી સીટો ખાલી છે? ઓપન ની 353, ઓબીસી ની 343, એસસી ની 78, એસટી ની 519 અને ઈડબ્લ્યુએસ ની 173. ટોટલ હજુ પણ આજ રોજ છે વેકેન્સી જે ડિસ્પ્લે છે ક્લોઝ થઈ છે અટાણે અને ટોટલ સીટો છે 1466 સીટો હજુ પણ ખાલી છે. આજ રોજ બોલાવેલા હતા 601 થી લઈ અને 1000 સુધીના ઉમેદવાર. એમાં હાજર ઉમેદવારો ટોટલ રહેલા હતા 234 અને ગેરહાજર ઉમેદવારો છે 166 જેટલા ઉમેદવારો ગેરહાજર રહેલા છે. મતલબ 60% છે ઉમેદવારો હાજર રહે છે અને 40% જેટલો રેશિયો છે એ ગેરહાજરનો રહેલો છે. આ વાત કરી આપણે આ રીતે. અને આજ રોજ ઉમેદવારોનું છે એ મેરિટ કેટલું અટકેલું છે તો એ બાબતે થોડી વાતચીત કરી લઈએ આપણે. તો કેટેગરી જોવા જાય તો ઓપન એનો જનરલ રેન્ક છે 963, ત્યાં સુધી એનું અટકેલું છે. એનું મેરિટ છે 73.5195. સાથે સાથે એસસી નું જનરલ રેન્ક એનું 111 છે. એનું કટઓફ આજે અટકેલું છે તો 73.4481. એ જ રીતે જોવા જાય તો એસટી નો જનરલ રેન્ક છે 53, એનું મેરિટ અટકેલું છે 73.4654. એ જ રીતે ઓબીસી નો જનરલ રેન્ક છે 524 અને એનું મેરિટ અટકેલું છે 73.4375. અને ઈડબ્લ્યુએસ નો જનરલ રેન્ક છે 237 અને મેરિટ એનું અટકેલું છે 73.4852. તો આ જનરલ રેન્કને આધીન આજે 1000 ઉમેદવારો છે એને બોલાયેલા હતા તો 1000 સુધીનું જેટલું કટઓફ અટકેલું છે એ વાતચીત કરી દીધું ઓપનનું. એટલે સરેરાશ જોવા જાય તો 73.4 ને આડેગાળે અટકેલું છે. આ થઈ મેરિટની વાત. હવે આપણે વાતચીત કરીએ કયા જિલ્લા એવા છે કે જ્યાં ઝીરો વેકેન્સી એટલે જિલ્લા પેક થઈ ગયા છે. ગાંધીનગર 0, અરવલ્લી જિલ્લો, બોટાદ જિલ્લો 0, ગીર સોમનાથ 0, નવસારી 0, સાબરકાંઠા 0, જુનાગઢ 0, મહેસાણા 0, રાજકોટ 0, પોરબંદરમાં 1 સીટ ખાલી છે એસસી ની. એ રીતે સુરેન્દ્રનગરમાં 2 સીટ ખાલી છે એ પણ એસસી ની. અમદાવાદમાં 14 સીટો ખાલી છે એ એસટી ની. દ્વારકામાં ટોટલ 22 છે, એમાંથી ઓપન ની 6, એસસી ની 6, એસટી ની 2 ને ઈડબ્લ્યુએસ ની 8. મહીસાગરમાં ટોટલ 72 સીટો ખાલી છે, એમાં એસટી ની 58, ઓબીસી ની 7, ઈડબ્લ્યુએસ ની 7. મોરબીમાં ટોટલ 3 સીટો ખાલી છે, એમાં 2 છે એસસી ની છે ને 1 છે એસટી ની. છોટાઉદેપુર 192, એમાં ઓપન ની છે 87, ઓબીસી ની 86 અને ઈડબ્લ્યુએસ ની 19. ડાંગમાં ટોટલ સીટો ખાલી છે 13, એસસી ની 1, ઓબીસી ની 10, ઈડબ્લ્યુએસ ની 2. તાપીમાં ટોટલ સીટો ખાલી છે 6, એમાં ઓબીસી ની 5 અને ઈડબ્લ્યુએસ ની 1.
અમરેલીમાં ટોટલ 27 સીટો ખાલી છે. એમાંથી જનરલ આજે 0 થઈ ગયું છે. એસસી ની 13, ઈડબ્લ્યુએસ ની 13 અને એસટી ની 1. ભરૂચમાં 131, એમાં એસસી ની 3, એસટી ની 93, ઓબીસી ની 22 અને ઈડબ્લ્યુએસ ની 13. નર્મદાની વાત કરીએ તો એમાં 108 ખાલી છે, ઓપન ની 49, ઓબીસી ની 47, ઈડબ્લ્યુએસ ની 12. વલસાડમાં ટોટલ 21 ખાલી છે, એમાં એસસી ની 5, ઓબીસી ની 14 અને ઈડબ્લ્યુએસ ની 2. બીકે માં 85 ખાલી છે. બનાસકાંઠા ઉત્તર ગુજરાત વાળાનો વધારે માહોલ છે ત્યાં. બનાસકાંઠામાં ટોટલ જોવા જાય તો 85 ખાલી છે, એમાં ઓપન ની કેટલી છે 65 અને ઈડબ્લ્યુએસ ની 14. બરોબર. અને એ રીતે જોવા જઈએ તો દાહોદમાં 366, પાટણમાં 5, ભાવનગરમાં 55 અને બીજા બધા જિલ્લાઓની વાત કરીએ તો એ રીતે વડોદરામાં 82, પછી સુરતમાં જોવા જાય તો 16, પછી ખેડામાં લગભગ ઈડબ્લ્યુએસ ની 1, આણંદમાં જોવા જાય તો 51, પંચમહાલમાં જોવા જાય તો 175, દાહોદમાં 366. આ રીતે બધો રેશિયો આજનો રહેલો છે. આમાં આંકડાઓમાં એકાદ આંકડામાં જો ભૂલ હોય તો માફી ચાહું છું. લગભગ અમે એનાલિસિસ કર્યું, એકાદ આંકડો કદાચ આગળ પાછળ હોઈ શકે. બાકી જે ટોટલ તમને કીધું કે 1700 માંથી 234 આજે ફૂલ થયેલી છે, 166 ગેરહાજર છે, 1466 હજુ પણ ખાલી પડેલી સીટો છે. આગામી દિવસે છે ચોથો દિવસ અને છેલ્લો દિવસ પ્રથમ તબક્કાનો છે, એટલે લગભગ 1466 સીટો છે. લગભગ માંડ 1200 ને આડે કદાચ પહોંચશે. આવતીકાલે જે 500 ઉમેદવારોને બોલાવશે એમાંથી લગભગ 250 જેવી ફૂલ થશે. એટલે પ્રથમ હવે આવતીકાલે જોવાનું રહ્યું. જો વિડીયોમાં કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. વિડીયો જો સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો, અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.